નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી ક્રાંતિની જે ભારતનું ભવિષ્ય બદલી શકે છે. અને નવાઈની વાત એ છે કે આ ક્રાંતિ કોઈ મોટી ફેક્ટરીમાંથી નહીં પણ આપણા ખેતરોમાંથી આવી રહી છે. ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. તો જુઓ, આખી વાત શરૂ થાય છે એક મોટા પડકારથી. ભારતની ઊર્જાની ભૂખ સતત વધી રહી છે. પણ આપણી મોટાભાગની પેટ્રોલિયમની જરૂરિયાત આપણે બીજા દેશો પાસેથી પૂરી કરીએ છીએ. આ એક બહુ મોટી નિર્ભરતા છે, ખરું ને? પણ આનો જવાબ કદાચ એવી જગ્યાએ છુપાયેલો છે જ્યાં કોઈનું ધ્યાન પણ ન જાય. ક્યાં? આપણા જ ખેતરોમાં. જી હા, એવું લાગે છે કે જે ખેતરો આપણું પેટ ભરે છે એ જ હવે આપણી ગાડીઓ પણ ચલાવશે. સારું, તો પહેલાં એ સમજીએ કે આ સમસ્યા ખરેખર કેટલી મોટી અને ગંભીર છે. ભારતનો ઊર્જા પડકાર શું છે? જરા આ આંકડા પર નજર નાખો. 85%. આપણી પેટ્રોલિયમની 85% જરૂરિયાત આપણે આયાત દ્વારા પૂરી કરીએ છીએ. મતલબ કે આપણે આપણી ઊર્જા માટે બીજા દેશો પર કેટલા નિર્ભર છીએ? અને આ નિર્ભરતા મફતમાં તો નથી જ આવતી. એની કિંમત કેટલી છે ખબર છે? દર વર્ષે લગભગ 22 લાખ કરોડ રૂપિયા. વિચારો, આટલી મોટી રકમ ફક્ત વિદેશમાંથી તેલ ખરીદવા માટે આપણે ખર્ચીએ છીએ. તો આ ખાલી પૈસાનો સવાલ નથી. આ એક ત્રિવિધ ખતરો છે. એક તો આપણી અર્થવ્યવસ્થા પર મોટો બોજ, બીજું ઊર્જા સુરક્ષાનો ખતરો, કેમ કે દુનિયામાં કંઈ પણ થાય તો સીધી અસર આપણને થાય, અને ત્રીજું પર્યાવરણને થતું નુકસાન તો ખરું જ. તો આટલા મોટા પડકાર સામે ભારત એક એવા ઉકેલ તરફ જોઈ રહ્યું છે જે સંપૂર્ણપણે દેશી છે. અને ઉકેલ એટલે બાયોફ્યુઅલ. બાયોફ્યુઅલ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એવું બળતણ છે જે ખેતીના પાક, કચરો અને શેવાળ જેવી કુદરતી વસ્તુઓમાંથી બને છે. પેટ્રોલ ડીઝલની જેમ એ જમીનમાંથી નથી નીકળતું, અને એટલે જ એ ક્યારેય ખતમ નથી થતું. અને આની સૌથી સારી વાત એ છે કે આ માત્ર એક વૈકલ્પિક ઈંધણ નથી. આ એકસાથે ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ છે. આનાથી આપણી ઊર્જા સુરક્ષા વધે છે, પ્રદૂષણ ઘટે છે, ગામડાઓમાં નોકરીઓ ઊભી થાય છે અને કચરાનો પણ યોગ્ય નિકાલ થાય છે. હવે જોઈએ કે આ માત્ર એક વિચાર નથી, પણ આના માટે એક નક્કર એક્શન પ્લાન પણ તૈયાર છે. ભારત આ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે? આ કોઈ નવી વાત નથી. ભારતે 2001માં જ નાના પાયે શરૂઆત કરી દીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ સફર ધીમે ધીમે આગળ વધી છે અને હવે 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનું એક મોટું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ લક્ષ્યને પહોંચી વળવા માટે દેશભરમાં 12 અત્યાધુનિક બાયો રિફાઇનરીઓ સ્થાપવામાં આવી રહી છે, જેથી ઉત્પાદન મોટા પાયે વધારી શકાય. આપણે સૌર ઊર્જા અને પવન ઊર્જા વિશે તો ઘણું સાંભળીએ છીએ, પણ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જામાં લગભગ 13% હિસ્સો તો બાયોફ્યુઅલનો જ છે. સારું, તો બાયોફ્યુઅલ એક મોટો શબ્દ છે. ચલો એના બે મુખ્ય પ્રકારોને નજીકથી જાણીએ: બાયોઇથેનોલ અને બાયોડીઝલ. આ બંને શું છે અને કેવી રીતે કામ કરે છે? તો જુઓ, બાયોઇથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ જેવી ગળી વસ્તુઓમાંથી બને છે અને તેને કાર બાઇકના પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. બીજી તરફ બાયોડીઝલ વનસ્પતિ તેલ કે પછી વપરાયેલા રસોઈ તેલમાંથી બને છે અને ટ્રક અને ટ્રેન જેવા ડીઝલ એન્જિનમાં વપરાય છે. તો આ બાયોઇથેનોલ બને છે કેવી રીતે? પ્રક્રિયા ખરેખર રસપ્રદ છે. સમજો કે આ એક મોટા પાયે આથવણની પ્રક્રિયા છે. શેરડી કે મકાઈમાં જે કુદરતી સુગર હોય છે તેને સૂક્ષ્મ જીવાણુઓની મદદથી આલ્કોહોલમાં ફેરવવામાં આવે છે. પછી તેને શુદ્ધ કરીને તૈયાર થાય છે આપણું સ્વચ્છ ઈંધણ. અને બાયોડીઝલની પ્રક્રિયા તો એનાથી પણ વધુ સ્માર્ટ છે. તેમાં વપરાયેલું રસોઈ તેલ કે જેટ્રોફા જેવા અખાદ્ય તેલ પર એક રાસાયણિક પ્રક્રિયા કરીને તેને ઉચ્ચ ગુણવત્તાવાળા બિનઝેરી ડીઝલમાં ફેરવવામાં આવે છે. એટલે કે કચરામાંથી કંચન. અહીં સુધી તો બધું બરાબર લાગે છે. પણ જ્યારે આપણે ઊર્જા માટે પાકનો ઉપયોગ કરીએ ત્યારે એક બહુ મોટો અને ગંભીર સવાલ ઊભો થાય છે. એ સવાલ છે ખોરાક વિરુદ્ધ ઈંધણ. શું આપણે ગાડીઓ ચલાવવા માટે એ પાક વાપરીશું જે લોકોનું પેટ ભરી શકે છે? આ કોઈપણ બાયોફ્યુઅલ પ્રોગ્રામ માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે.
પણ ભારતે આનો એક સ્માર્ટ ઉકેલ શોધી કાઢ્યા છે. આપણે એવા બાયોફ્યુલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જે ખેતીના કચરામાંથી, બિન ખેતીલાયક જમીન પર ઉગતા છોડમાંથી અને વપરાયેલા રસોઈ તેલ જેવી વસ્તુઓમાંથી બને, જેથી ખોરાકની સુરક્ષા પર કોઈ અસર ન થાય. આ સમગ્ર પહેલ પાછળ એક બહુ શક્તિશાળી વિચાર છે કે આપણા ખેડૂતો જે અત્યાર સુધી માત્ર અન્નદાતા હતા તે હવે ઉર્જાદાતા પણ બનશે. આનાથી તેમની આવકમાં પણ વધારો થશે. અને અંતે આ બાયોફ્યુઅલ મિશન માત્ર ઊર્જા સુરક્ષા માટે જ નહીં, પણ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનના ભારતના મોટા લક્ષ્યને હાંસલ કરવામાં પણ એક મુખ્ય ભૂમિકા ભજવશે. તો સવાલ એ છે કે શું ભારતના ખેતરો ખરેખર દેશને ઊર્જા આપી શકશે? આ યોજના ભલે મહત્વાકાંક્ષી લાગે, પરંતુ તે ઊર્જા, ખેતી અને પર્યાવરણ વિશેની આપણી વિચારસરણીને મૂળભૂત રીતે બદલવાની ક્ષમતા ચોક્કસપણે ધરાવે છે.